गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधा? और मम्मी रोज की तरह इधर पानी भर रही है गोळे में। मम्मी गुड मॉर्निंग, जय श्री कृष्ण। आज आ माथું કેમ આમ વિખાઈ ગયેલું છે? આવો ઓળું તો એવું છે મને એવું લાગે, આમ હજી ઉઠી હોય ને એવું જ લાગે મમ્મી જોઉં ને અત્યારે તો પણ ઓળેલું છે મે હમણાં થોડી જ રહી સૌ પણ એમાં એવું છે ઓળું છે જ નહીં ઓર હોય ને સતત સડે જ શું સતત સડે આજે આમ વિખાઈ જાય એવું? હા મમ્મી ભૂખ લાગી છે અત્યારે ખવા હે ને એવું છે ખાવાનું મન થાય પણ પછી એવું વિચારે વજન વધ્યો જાય મન ને પાછું વાળી લો શું કરું કામ બીજું તો એના સિવાય કોઈ ઓપ્શન નથી અને આ મરચા જે આખી રાત ઓલા મૂક્યા હતા ને એ આવા થઈ ગયા છે તો હવે આને શું કરવાનું? સીધા સૂકવી દેવાના? એટલે અચ્છા હા સમજી ગયો कपड़ों में पाथर सूखो से मन के कपड़ा में नाखी दे है। ऐसे गोठवा जा रहा है इन काचरियों को देख सकते हैं आप। हाँ एकदम लूज पड़ी गया नहीं मरचा हाँ काचरी एक नंबर થઈ જાય મજા આવે ખાવાની રગુ બધી કાઢ નાખી હા પણ એમાં રગુ નો કાઢીને તો એટલું તીખું લાગે ને પછી આમ ખાવાની મજા ન આવે મને વધારે તીખું લાગે છે પછી એ તો થઈ જ જાય ને પાછી હમણાં મમ્મી મારો ફોન ચાર્જિંગ માં હતો ને હું તારા ફોન માં જોતો હતો ઇન્સ્ટાગ્રામ માં ઘડીક તો એમાં એવું બતાવતા 29 તારીખ થી તો કઈક કેટલી તારીખ સુધીનું હતું બહુ ગરમી પડશે એવું એ સાચું હશે થોડાક દી પેલા મમ્મી મેં જોતી હતી ને એમાં એવું હતું કે ઠંડી પડશે હવે અત્યારે મેં જોયું ને એમાં આવ્યું કે ગરમી પડશે આમાં હું સાચું હું ખોટું એ કઈ ખબર જ નથી પડતી હા અચાનક થી વરસાદ ગરમી ગમે આવી હતી અમે કઈ નક્કી જ નથી હું થાય નહીં ક્યારે ભજીયા ખાવાનું ક્યારે આઈસ્ક્રીમ ખાવાનું એ નક્કી નથી સારું હે જો 4:30 જેવું થયું છે અને અહીંયા કાચરી આ પ્રમાણમાં કઈક આવી સુકાણી છે જોઈ લ્યો અને મમ્મી શું કરે છે अब क्या कर रहे हैं माताश्री चा बनाव रहे हैं चा वगैरह नहीं चाले के नहीं चाले चा वगैरह तो नहीं चाले ना चाले तो भेगू कई खासो के खाली चा पीजो खाली चा તો જો મમ્મી ચા લગા દૂધ નાખતા છે ને દૂધ ઢોળ્યું આ જગ્યાએ મમ્મી અમારથી ઢોળાણું હોત તો તું કેવી ખીજાત તો માણસ છે હા તે જ કહું અમારથી ઢોળાણું તો બધા ખીજાતા લે જો હવે કઈ નહીં બોલે તો હું ઈ જ કહું છું છોકરાઓને બિચારાને એવું ન કરાય તમે બધાય મા મમ્મી ને બધા મમ્મી એ ખરખા જોઈએ ના ખોટું નહીં હો ખીજાય જ છે ખીજાય જ છે મારા એક મમ્મી ની બધા મમ્મી એના છોકરાઓને એવું જ કરતા હોય છે કે એનો વાગ આમ છોકરાનો વાગ આવે ને એમ ખીજાય જ લેવાનું માંડ મોકો મેળવે ને એમ અને પોતાથી કઈક જોડે ને એટલે ના થાય માણસ માત્ર ભૂલને પાત્ર કા ખોટી વાત છે કોઈ ખીજાતી જ નથી તો જોયું કેવી ભોળી બનવા મમ્મી ભોળી કાઈ નહીં ભોળી છું હા ભોળી છે તો જો ચા બની ગઈ છે મમ્મી બધાને કહી દે આવી જાવ ચા પીવો એમ હાલો બધા ઉનાળાની ગરમીની ચા પીવો મમ્મી ત્યાં તો ઉનાળાની કડકડતી ગરમીમાં ગરમ ગરમ ચા પીવો હાલો બધાય કોને બંધાણ હોય ને એને તો જોઈએ જ હા કોને બંધાણ છે ચાનો એ આવી જાવ જેને ચાનું બંધાણ હોય ને કમેન્ટ ઉનાળાની ગરમીમાં જેને બંધાણ હોય એને તો ચા જોઈએ માણા અત્યારે આમ શરબત છે ઠંડુ આઈસ્ક્રીમ એવું કઈક ઓફર કરે આ તો ચા જે કોઈને બંધાણ હોય ને એને ચા જોઈએ જ શિયાળો ચોમાસું જે વાતાવરણ હોય ચા જોઈએ એટલે જોઈએ એમાં બધા આવે ચાનું બંધાણ હોય એને જોઈએ હા તો આપણે અહીંયા ઓછી પીવે પણ ગામડે વધારે કામ એટલું હોય ને એક તો કામ તો હોય ને શું કામ ન હોય હા એટલે ખેતીનું કામ હોય એટલે જોઈએ ખેતીનું કામમાં જોઈએ પણ મને એને એટલું ગરમી હોય ખેતરમાં ત્યાં તો એ લોકો ચા પીવે
ચા નો પીવે તો કામ કેમ કરે? એવું ચાથી એનર્જી મળતી એનર્જી નો મળે પણ આમ તાકાત છોટા ભીમમાં લાડવો ખવડાવે કેમ તાકાત આવી જાય. હા એવું હોય એમ. આમ મગજ થોડોક મારી મમ્મી કે ને ફ્રેશ થઈ જાય. મારી મમ્મી એમ કે મારું મગજ ફ્રેશ થઈ જાય ચા પીવું ને. હા તો થઈ જાય એમાં કઈ વાંધો નહીં. હાલો ચા પીવા. હા હાલો આવી જ જાઓ. લે ચા પી. रोना કેટલું કાપી નાખજો. तो अभी है ना रात के फरार की तैयारी हो रही है. एंड मम्मी व्हाट यू आर मेकिंग राइट नाउ? एक तो मुझे पता है फरारी खिचड़ी. हाँ दूसरा क्या है? मुझे दूध दिख रहा है. होता है कभी कभी हो जाता है. ऐसा कुछ नहीं है. बड़े बड़े शहरों में ऐसे छोटे छोटे बातें होते रहते हैं. ओके. कढ़ी में चना लोट नाखी दो. तो वही को कढ़ी में तो चना लोट જ હોય. ओके એટલે અહીંયા દાણા કાઢી રાખ્યા મમ્મીએ. હા સિંગદાણાનો बात आखा है. ओके इधर भूखा भी पड़ा है देख लो गाइस. मुझे नहीं खुल रहा है. बाद में दिखाता हूँ थोड़ा. तो अभी क्या आगे की प्रोसेस करो कुछ इसमें? પેલા ખીચડી વઘાર લેવાની. હા પછી બીજું કરશું. ગેસ ની વાઇસ હમણાં બહુ આવવા માંડી છે. એવું નથી લાગતું તમને? આવે છે હવે. હું બાઈક હતો ન્યાય મને આવતી હતી. हाँ पता नहीं है गैस ऐसा साइन तो नहीं है ना कि वो ऐसे बंद करने वाला है मम्मी. आज खबर नहीं हमारा रील्स में બધું છે ને પેટ્રોલ નું જ આવે છે. એ નહીં પેટ્રોલ નું હમણાં કઈક બહુ આવે છે. હમણાં કેટલા 2-3 કલાકથી જ આવે છે મારા ફીડમાં કે પેટ્રોલ ની ખબર નહીં બહુ લાઈનો થાય છે. અમદાવાદ નું હતું સ્પેસિફિકલી. સ્પેસિફિકલી અમદાવાદ નું તો આઈનો શું હાલ છે ને મને નથી ખબર કેમ કે હમણાં હું પેટ્રોલ પુરાવા જઈશ મને નથી ખબર મારી ગાડીમાં નથી એટલે હવે જોઈએ અહીંયા શું હાલ છે ને પેટ્રોલ લાઈનો એટલે બહુ લાંબી લાઈનો છે. આખો પેક કરી દીધો પેટ્રોલ એટલી લાઈનો છે. શું મોદીજી રાખે એમ રહેશે. હા ઓલા રીલુમાં આવે છે કે 9000 નો બાટલો થાય ને તો લેવું પણ મોદી જ આવશે એમ એવું છે અત્યારે નથી. તો ચાલો આમાં શું શું નાખ્યું કઈ તમે? હિંગ નો નખાય મમ્મી. હિંગ માં હે ને એક જગ્યાએ મેં સાંભળ્યું હતું કે એ નો ખવાય ઉપવાસમાં. એ એમ કહેતા હતી કે ઓરિજિનલ હિંગ આવે ને બહુ મોંઘી આવે એટલે કે લોકો આમાં છે ને રવો ભેળવી दे. ये मासी सामने थे कीधु तू એવું. तो अभी ये क्या और डालोगे आप इसमें? जीरा गया है इसमें. और क्या जा रहा है? ये लाल मिर्च है और लीमड़ा. हाँ और देखो हाँ टमाटो वगैरह नाखो. टमाटो मजा મને ભાવે બીજન પ્રોબ્લેમ ही આવે. हाँ हाँ देख लो. હવે આમાં શું નાખવાનું? હા હું ઈ જ કહું બધાયનું જોવાનું. શું ભૂલી ગઈ? દાણા ભૂલ ગયે બોલો. બફાઈ જાય બીજું શું સ્વાદ સારો આવે એમ. तड़ीन बाफिंग एम करो एम. तो अभी और क्या डालोगे इसमें मम्मी? ये तो मुझे लगता है पक गया है थोड़ा बहुत. तो ये जा रही है हळदर पाउडर. और ये मीठा अपने स्वाद अनुसार भाई. ज्यादा खारा मत कर डालना वरना ब्लड प्रेशर बढ़ जाएगा. और ये धना जीरू और नींबू पाउडर नहीं सॉरी नींबू नो रस થાય કે ચડી ગયું શ્વાસમાં ચડી ગયો વખત ખબર નહીં. આમાં મેં લીંબુ પાવડર કરી નાખી ન એટલે પછી લીંબુ નો હોય ત્યારે આમ વાપરી લેવાય. હે વિચાર સારો છે નથી સારો વિચાર? રસ નહીં પાવડર કહું છું नहीं. तो चलो अभी ये फाइनली मोरैया गया अंदर देखो
हाँ तो अभी सीधा है ना वो कढ़ी का वघार होगा इतना मम्मी आओ सीधो हाँ सीधो वघार થશે તો ઈ બતાવું તો જો અહીંયા છે ને કઢીનો વઘાર થઈ ગયો છે અને આને રેસીપી મમ્મી શોર્ટ વિડીયોમાં આવી ગઈ છે ઈ જોઈ લેજો બધાય બરોબર શોર્ટ વિડીયોમાં આવી ગયું જોઈ લેજો ફરાળી કઢી છે અને તમને અહીંયા મમ્મી બેકગ્રાઉન્ડ નોઈઝ આમ મ્યુઝિક આવતું હોય છે છોકરાઓ રમે છે એનો એટલે એ તો રહેશે જ થોડું હા તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ